નમસ્કાર દર્શક મિત્રો. સુશાસનથી દેશનું ઘડતર થાય છે અને સુશાસનથી દેશની આર્થિક સંપદામાં વધારો થાય છે. સુશાસનથી દેશ મજબૂત બને છે. આ બધું આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર લોકતંત્ર મજબૂત હોય ત્યારે સંભવ છે. અને આ લોકતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો હોય તો આપણી ભારત દેશની લોકશાહીનું છે. આ લોકશાહીની અંદર ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે સંપદા કરાવવામાં આવે છે, પૂર્ણ કરાવવામાં આવે છે, તેના માટે ચૂંટણી પંચ પણ મહત્વનો ફાળો રહેલો છે. અને ત્યારબાદ આપણે સૌ મતદાન કરતા મતદાતાઓ પણ આ દેશની લોકશાહીને મજબૂત બનાવીએ છીએ. તો આપણે કોને મત આપવો જોઈએ? આપણી પણ જવાબદારી રહેલી છે કે આપણે જેને મત આપીએ તે આપણા માટે, આ ગ્રામ્ય માટે, દેશના લોકો માટે, દેશ માટે હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા હોય અને સેવાકીય પ્રવૃત્તિમાં જેઓને વધારે રસ હોય. તો આ દેશની લોકશાહીને મજબૂત બનાવવામાં આપણે જે મતદાન કરીએ તે એવા ઉમેદવારોને ચૂંટીને લાવીએ કે જેનામાં દેશદાસની ભાવના હોય, જેઓ સામાજિક કાર્યો માટે, લોકોના દરેક કાર્યો માટે હંમેશા ઉત્સુક હોય અને સામાજિક કોઈ પણ પ્રવૃત્તિઓ હોય જેના માટે હંમેશા તત્પર રહેતા હોય. દેશમાં કોઈ પણ કાર્ય હોય તેના માટે એવા રાજકીય નેતા હોવા જોઈએ જેઓ દેશ માટે હંમેશા તમામ પોતાનું તન મન અને ધન આ દેશની સેવા માટે અર્પણ કરતા હોય. એવા લોકોને આપણે ચૂંટીને લાવવા જોઈએ. એ આપણી ફરજ છે. અને ત્યારબાદ જેઓ ચૂંટાઈને આવે છે તેઓની પણ ફરજ રહેલી છે કે આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે કોઈ પણ ક્ષેત્રની અંદર દેશના દરેક લોકોના સુધી સુખ સુવિધાઓ પહોંચે તેની પણ એ નેતાઓ અને એ સામાજિક કાર્યકરો કાળજી રાખતા હોય. તો હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની અંદર જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં આપણે આ ચૂંટણીની અંદર દેશને મજબૂત કરવા માટે સંપૂર્ણપણે આપણા મતદાનનો ઉપયોગ કરી અને ફરજિયાત મતદાન કરી આ દેશની લોકશાહીમાં આપણે આપણો ફાળો આપીએ. કારણ કે આપણું એક મતદાન એ આ દેશનું ઘડતર કરે છે. એ પણ આપણે સમજવું જોઈએ. આપણે જે મતદાન કરીએ તે એવા ઉમેદવારોને ચૂંટીને લાવીએ કે જે લોકો માટે, આ રાજ્ય માટે અને દેશ માટે હંમેશા કાર્ય કરવા માટે સક્ષમ હોય. એ પણ આપણી જવાબદારી છે. અને આપણે ચૂંટણી ટાઈમે કોઈ પણ ઉમેદવારને ચૂંટીને લાવીએ અને ત્યારબાદ જો આપણા કાર્યો ન થાય તો તેના માટે જવાબદાર પણ આપણે પોતે જ છીએ. એટલા માટે દરેક ચૂંટણીની અંદર આપણે એવા સક્ષમ ઉમેદવારો ચૂંટીને લાવીએ કે જેઓ આ રાજકીય પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા હોય, રાજકીય પ્રવૃત્તિથી જેઓ અનુભવ ધરાવતા હોય અને આ રાજ્યની અંદર, આ દેશની અંદર સામાજિક લોકોના જે પણ પ્રશ્નો હોય તેના ત્વરિત નિકાલ માટે હંમેશા કાર્યશીલ હોય અને બધાની સાથે હળી મળીને રહેતા હોય એવા સક્ષમ ઉમેદવારને આપણે ચૂંટીને લાવીએ. એ પણ આપણી ફરજ છે. તો આ દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં ચૂંટણી થવા જઈ રહી છે તેમાં આપણે આપણું અમૂલ્ય મતદાન જે છે તે એવા સક્ષમ ઉમેદવારને આપીએ
કે જેનાથી આવનારા સમયમાં એ ઉમેદવાર, એ પ્રતિનિધિ આપણા માટે હંમેશા કંઈ પણ કરવા તૈયાર હોય. આપણા જે સવાલો હોય એના નિકાલ માટે તેઓ હંમેશા કાર્યશીલ રહે અને આપણી જે પણ વ્યથા હોય, આપણી જે પણ મુશ્કેલી હોય તેના નિકાલ માટે તે સરકાર સમક્ષ હંમેશા રજૂઆત કરી શકે. તો આવનારા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો આપ સર્વ મતદાતાઓને નમ્ર વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપને જે ઉમેદવાર પસંદ હોય, આપને એવું લાગે કે આ ઉમેદવાર હંમેશા આપણા માટે કાર્યશીલ રહેશે, એવા સક્ષમ ઉમેદવારને ચોક્કસ આપણે મતદાન કરી અને જીતાડીએ. કારણ કે એ જ લોકશાહીનો એક સ્તંભ છે. આ લોકશાહીની અંદર આપણે સૌ મતદાતા આપણે આપણા ભવિષ્યને, આપણા રાજ્યને અને આપણા દેશને આગળ વધારીએ, એવું આપ સર્વોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 26 તારીખે ચૂંટણી યોજાવાની છે. તેમાં આપ સર્વો ચોક્કસ એક ગુજરાતના મતદાતાઓને મતદાન ફરજિયાત કરવું તેવી નમ્ર વિનંતી અને બે હાથ જોડી અપીલ કરવામાં આવે છે. ધન્યવાદ દર્શક મિત્રો.